આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઇલ નવીન સબ્જી। જ્યારે ઘરની અંદર કોઈ પણ શાકભાજી ન હોય ત્યારે આપણે આ ડીશ જરૂરથી ટ્રાય કરવા જેવી છે। તો તેલ ગરમ થાય એટલે આપણે રાઈ જીરું ઉમેરી દેવાનું। રાઈ જીરું સારી રીતે ફૂટી જાય પછી આદું અને થોડું લસણ ઉમેરી દઈશું ઝીણું ક્રશ કરીને। સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળીને પણ આપણે સારી રીતે સાતળી લેવાની છે। સાથે નમક ઉમેરી દેવાનું છે। ડુંગળી સાતળાઈ જાય એટલે આપણે ટમેટાની પ્યોરી એડ કરી દઈશું। ટમેટાની કચાશ નીકળી જાય ત્યાં સુધી આપણે ટમેટાને થવા દેવાના છે। સૂકા મસાલામાં લાલ મરચું પાવડર, હળદર પાવડર અને ધાણા જીરું પાવડર ઉમેરી દેવાના છે। અને પાણી ઉમેર્યા વગર આપણે સારી રીતે પહેલાં મસાલાને થવા દેવાના છે। પાણી ઉમેરવાની ઉતાવળ જરા પણ નથી કરવાની। કિનારા ઉપરથી તેલ છૂટું પડે પછી જ આપણે પાણી ઉમેરવાનું છે। તો આપણે શાકમાં જેટલી ગ્રેવી જોતી હોય તેટલું આપણે પાણી ઉમેરી દેવાનું। અને નમક અહીંયા એડજસ્ટ કરી લેશું। થોડી એવી કસૂરી મેથી એડ કરશું જેથી એકદમ ઢાબા જેવો ટેસ્ટ આવે। હવે 100 ગ્રામ આપણે આલુ સેવ એડ કરી દઈશું। આલુ સેવની અંદર બધા જ જાતના મસાલા આવી જાય છે એટલે આપણે અલગથી કોઈ પણ જાતના મસાલા કરવાની જરૂર નથી।